પ્રકરણ 1 લેક્ચર નંબર 3 રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર। રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર એમાં પહેલા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જે આપણને આપી છે બરાબર છે તો કે સંયોગીકરણ ટૂંકમાં આપણે એને કહીએ છીએ અનેક માંથી એક બરાબર। અને એના જે ઉદાહરણ આપ્યા છે એ 3 ઉદાહરણ આપ્યા છે એને પણ આપણે ટૂંકમાં યાદ રાખવાની રીત છે। તો આ 3 ઉદાહરણોને બરાબર આ 3 ઉદાહરણો છે અને કેવી રીતે યાદ રાખશું તો કે ચૂનાનું પાણી, પાણીનું નિર્માણ અને કાર્બનનું દહન। આ 3 ઉદાહરણ છે। હવે આનો મતલબ શું? ચૂનાનું પાણી બરાબર છે, પહેલું ઉદાહરણ છે ચૂનાનું પાણી બરાબર છે। સંયોગીકરણ પ્રક્રિયાની અંદર પહેલું ઉદાહરણ છે તો કે ચૂનાનું પાણી। તો ચૂનાના પાણીનો મતલબ શું કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા ચૂનાનું પાણી મળે છે બરાબર। કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા ચૂનાનું પાણી મળે છે। તો આપણને કેલ્શિયમ ઓક્સાઇડ સૂત્રથી ખબર હોવી જોઈએ CaO વત્તા પાણી H2O ઇટ gives બરાબર। CaO વત્તા H2O બેની પ્રક્રિયા થાય તો શું મળે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। ચૂનાનું પાણી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને શું કહેવાય? ચૂનાનું પાણી। અને રાસાયણિક નામ થાય એનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। આવી રીતે। હવે અહીંયા આગળ જે છે થોડી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એની નોંધ તમને આપી છે કે આપણે જે દિવાલ ઉપર ધોળીએ છીએ અથવા તો દિવાલ ઉપર જે લગાવીએ છીએ એવું છે આ ચૂનાનું પાણી હોય છે। આપણે જે બજારમાંથી લાવીએ છીએ જેની પાણી સાથે આપણે પ્રક્રિયા કરી અને જેનું દ્રાવણ આપણે વાપરીએ છીએ એ કેલ્શિયમ ઓક્સાઇડ છે, એટલે ચૂનાનો પથ્થર એને આપણે કહેતા હોઈએ છીએ બરાબર। કેલ્શિયમ ઓક્સાઇડ એટલે ચૂનાનો પથ્થર, એની પાણી સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એને જ્યારે આપણે દિવાલ ઉપર ધોળીએ છીએ તો ત્યાં શું થાય છે? દિવાલ પર હવે બરાબર છે, દિવાલ પર શું થાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એને કાર્બન ડાયોક્સાઇડ વાયુના જે સંપર્કમાં આવે એટલે કેલ્શિયમ કાર્બોનેટ બનાવે અને એમાં રહેલો ભેજ જે છે એ થોડોક પાણી સ્વરૂપે ત્યાંથી દૂર થાય એટલે જે આપણને ચમક જોવા મળે છે દિવાલ ઉપર એ ચમક કોની હોય છે? કેલ્શિયમ કાર્બોનેટની હોય છે બરાબર। કેલ્શિયમ કાર્બોનેટ એ ચમકદાર જે આપણને દિવાલ દેખાય છે। અને હા, આરસ પાણનું સૂત્ર પણ આપણે આ જ લઈએ છીએ બરાબર। આરસ પહાણ અથવા તો આરસ પથ્થર એનું સૂત્ર પણ આપણે કેલ્શિયમ કાર્બોનેટ જ કહીએ છીએ કારણ કે એ કેલ્શિયમ કાર્બન। હવે હજી આગળ શું થાય? સમય જતા કેલ્શિયમ કાર્બોનેટ છે એની પર ગરમી પડે, ઉનાળો ને બધું આવે એટલે થોડી ગરમીની અસર એના ઉપર થાય બરાબર છે। તો ત્યાં આગળ જે છે એ કેલ્શિયમ કાર્બોનેટ જે છે એમાંથી ફરીથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ દૂર થાય
રહેતા સમયે તો આ જે ચમક હોય છે એ થોડીક ઓછી થઈ જાય અને પોપડી થવા માંડે. તો ફરીથી પોપડી થવાનો મતલબ શું થાય? ત્યાં કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એ પાછો બનવા મળે, કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ દૂર થાય. સંયોગીકરણ પૂછ્યું હોય તો આટલું જ તમારે અહીંયા સુધી લખવાનું. આમાંથી કોઈ પ્રશ્ન પૂછી શકાય, 1 માર્ક્સનો જે પ્રશ્ન છે એ આમાંથી આવે, એટલે ધ્યાન રાખવાનું. અને હજી આગળ પણ ચર્ચા છે, એટલે અહીંયા વધારે ચર્ચા નથી કરતો, પણ આ નોંધ કરીને પાઠ્યપુસ્તકમાં ખાસ લખી લેવું. પાઠ્યપુસ્તક, બુક અને પેન સાથે જ રાખવાની છે આપણે, બરાબર. તો કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા કરવાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ચૂનાનું પાણી મળે. તો અહીંયા આગળ મેં જે તમને કીધું ચૂનાનું પાણી, ટૂંકમાં મેપિંગ આપી દીધું. સંયોગીકરણ અનેકમાંથી એક, 2 અથવા 2 કરતા વધુ પ્રક્રિયકો ભેગા થઈ અને એક જ નિપજ આપે તો એને શું કહેવાય? સંયોગીકરણ. એટલે અહીંયા આગળ જે આપણે લખ્યું અનેકમાંથી એક, એનો મતલબ શું? તો કે 2 અથવા 2 કરતા વધુ પ્રક્રિયકો મળીને એક જ નિપજ આપે તો તે રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. તો બીજું કીધું છે પાણીનું નિર્માણ. તો પાણીના નિર્માણની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ એકબીજા સાથે પ્રક્રિયા કરી પાણી બનાવે છે. તો કે H2 વત્તા O2, એમાંથી H2O. રાસાયણિક સમીકરણ સમતોલિત કરવું, જોઈ લેવું સમતોલિત છે કે નહીં, એ તમારી ઉપર રાખું છું. જેમ કે H2O2 તો અહીંયા સમતોલિત કરો, બરાબર છે, પાણી મળે. તો આમાં 2 પ્રક્રિયકો થઈ અને એક નિપજ આપી, એટલા માટે પાણીનું નિર્માણ જે છે, હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરી અને પાણી બનાવે છે, એ પણ એક સંયોગીકરણ પ્રક્રિયા છે. કાર્બનનું દહન, કાર્બનનું દહન, બરાબર. કાર્બનનું દહન કરતા કાર્બન ડાયોક્સાઇડ મોટા ભાગે કોઈ પણ પદાર્થનું દહન થાય એટલે એક નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ તો હોય જ, ક્યાંક કાર્બન મોનોક્સાઇડ હોય, અપૂર્ણ દહન હોય તો, બરાબર. એ કાર્બનનું દહન કરતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. તો કાર્બન વત્તા ઓક્સિજન, દહન એટલે શું? કોઈ પણ પદાર્થનું દહન એટલે એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, તો શું મળે? CO2. લ્યો, આ સંયોગીકરણ પ્રક્રિયા, એના 3 ઉદાહરણ. શું જોયું? સંયોગીકરણ એટલે શું? તો કે અનેકમાંથી એક. ઉદાહરણ શું સંયોગીકરણના? ચૂનાનું પાણી, પાણીનું નિર્માણ અને કાર્બનનું દહન. અનેકમાંથી એક એટલે શું? 2 અથવા 2 કરતા વધુ પ્રક્રિયકો ભેગા મળી અને એક જ નિપજ બનાવે, બરાબર, અથવા તો એક જ નિપજ આપે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા, સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં પહેલું ઉદાહરણ આપો એનું, તો ચૂનાનું પાણી. તો કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. અહીં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ ચૂનાનું પાણી છે, જેને આપણે દિવાલ ધોળવા માટે ઉપયોગ કરીએ છીએ. એટલે દિવાલ ઉપર આપણે શું લગાવીએ છીએ? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આપણે શું લાવીએ છીએ? બજારમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ, એની પાણી સાથે પ્રક્રિયા કરીને એના દ્રાવણનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો દિવાલ ઉપર લગાવવા પછી ચમકદાર જે આપણને દેખાય છે ત્યાં શું થાય છે? કેલ્શિયમ કાર્બોનેટ, એટલે ચમક આવી જાય. અને કેલ્શિયમ કાર્બોનેટ સમય જતા ગરમીના લીધે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગુમાવતો જાય, એટલે એની ચમક ઓછી થતી જાય અને એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડનું પાછું પડ બનવા માંડે, જે પોપડી સ્વરૂપે પાછું
પડે, બરાબર છે। પછી ત્રીજું ઉદાહરણ, હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ એકબીજા સાથે પ્રક્રિયા કરી પાણી બનાવે, બરાબર। આ ત્રીજું ઉદાહરણ એનું। તો અને કાર્બનનું દહન કરતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે। આ ત્રણ ઉદાહરણ સંયોગીકરણ પ્રક્રિયા જે છે એ અહીંયા આગળ આપણે પૂરી થાય। આટલી વસ્તુ સંયોગીકરણની અંદર આપણને આવડવું જોઈએ। બીજી જે પ્રક્રિયા છે એ કઈ છે તો કે ઉષ્મા ક્ષેપક। તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જે છે એમાં શું થાય તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા એટલે કે ઉર્જા મુક્ત થાય તે રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે। જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થતી હોય રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, જો અહીંયા ત્રણ ઉદાહરણ આપ્યા છે આના આપણને, એ સિવાય પણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે અહીંયા નથી આપી અને એમાં ઉષ્મા મુક્ત થતી હોય, જેમ કે આપણે ચૂનાના પાણી બનાવીએ ત્યારે ચૂનાને પથ્થરને પાણીમાં નાખીએ તો એમાં આ તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા પણ છે। અહીંયા આગળ આપણે જે છે કાર્બનનું દહન કર્યું તો આ પણ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે એમ કહી શકાય। તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થતી હોય તે તમામ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહી શકીએ। તો અહીંયા ત્રણ ઉદાહરણ કયા આપ્યા છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે છે, તેમાં પહેલું ઉદાહરણ તો કે કુદરતી વાયુનું દહન, શ્વસન અને વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન, ખ્યાલ આવ્યો? ઉષ્માક્ષેપક જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય તે રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે। અને એના ઉદાહરણ આ સિવાય મેં કીધું એમ ઘણા બધા છે પ્રકરણમાં, પણ અહીંયા આગળ જે આપ્યા છે એને ભૂલવાના નહીં, બરાબર છે। બને તો આ ઉદાહરણ લખવાનો પ્રયત્ન કરવાનો, બાકી તમે ગમે તે રાસાયણિક સમીકરણ લખ્યું હોય કે જેમાં ઉષ્મા મુક્ત થતી હોય, અહીંયા પણ તમે આ લખ્યો કેલ્શિયમ ઓક્સાઇડ વધતા અહીંયા ઉર્જા પણ મુક્ત થાય છે, બરાબર છે। તો આ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। અહીંયા પણ ઉર્જા મુક્ત થાય છે, તો આ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। એટલે જ સંયોગીકરણ પછી આપીશ, એનો મતલબ એવો નથી બધી સંયોગીકરણની પ્રક્રિયા જે છે એમાં ઉષ્મા મુક્ત થાય, નો પણ થાય, પણ ત્યાં આગળ શું મહત્વનું છે, બે અથવા બે કરતા વધુ પ્રક્રિયકો ભેગા થઈને એક નિપજ બને, એ મહત્વનું છે। નિપજ એક જ મળવી જોઈએ, બે અથવા બે કરતા વધુ પ્રક્રિયકો હશે તો ચાલશે, ઉર્જા મુક્ત જે છે એ નહીં થાય તો પણ ચાલશે, બરાબર છે। પણ આ વસ્તુ જે છે એ ખાસ, બરાબર, એની અંદર શું બે કરતા વધુ પ્રક્રિયકો, નિપજ એક જ હોવી જોઈએ, તો સંયોગીકરણ। પછી ઉર્જા મુક્ત થાય છે તો એ સંયોગીકરણ પ્રક્રિયા પણ છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ છે, બંનેમાં આવે, બરાબર છે। તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય તે રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। એમાં કુદરતી વાયુનું દહન, કુદરતી વાયુ એટલે મિથેન, CH4, ફરીથી આવ્યું દહન એટલે શું, ઓક્સિજનની હાજરીમાં, અને કોઈ પણનું દહન થાય એટલે હમણાં જ કીધું શું થયું, CO2 અને થોડાક પ્રમાણમાં H2O વધતા શું થાય, ખૂબ જ ઉષ્મા મુક્ત થાય અહીંયા તો, બરાબર। મિથેન કુદરતી વાયુ એટલે કયો આપ્યો છે અહીંયા, આ મિથેન, એટલે કે મિથેનનું દહન, કુદરતી વાયુનું જ્યારે દહન થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણી અને ખૂબ જ વધુ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય છે, આવું ત્યાં આગળ તમે લખી શકો, બરાબર। પછી શું છે તો કે શ્વસન, તો શ્વસન ખાસ ધ્યાન રાખો, શ્વસન, બરાબર, આગળ આપણે ભણી ગયા થોડુંક, પણ શ્વસન ક્યાં થાય, આ નહીં, બરાબર, આ જે આપણે કરીએ છીએ નાકથી જે હવા લઈને ફેફસામાં મોકલીએ, ફેફસામાંથી હવા બહાર કાઢીએ છીએ,
એને શ્વાસોશ્વાસની પ્રક્રિયા કહેવાય. શ્વસન આપણા શરીરના કોષોની અંદર થતી પ્રક્રિયા છે, કોષ રસમાં. બરાબર, કોષ રસની અંદર જે ગ્લુકોઝ જાય, ગ્લુકોઝનો અણુ તૂટે અને એમાંથી જે ઉર્જા મુક્ત થાય અને એને મંદ દહન પણ કહેવામાં આવે છે, એવું પણ તમે આગળ ભણી ગયા છો. બરાબર છે, ઉષ્મા જે છે મુક્ત થવાની જે પ્રક્રિયા છે ગ્લુકોઝના અણુને તોડીને કોષ રસમાં, એ પ્રક્રિયાને શ્વસન કહેવામાં આવે છે. બરાબર, તો આ શ્વસન પ્રક્રિયા જે છે આપણા કોષોની અંદર થાય છે. આપણે જો કે આગળ ભણવાના જ છીએ, છતાં વાત આવી છે તો કહી દઉં. એકવાર બોર્ડમાં એવું પૂછાણું હતું ત્યારે ઘણા ભૂલ કરીને આવ્યા હતા. કોષ જે શ્વસન છે એ ક્યાં થાય, તો કે કોષમાં. કોષમાં ક્યાં થાય? કોષ રસમાં. કોષ રસમાં ક્યાં થાય? કણાભ સૂત્રમાં. કણાભ સૂત્રમાં ક્યાં થાય? તો એના પ્રવર્ધો ઉપર. 9 અને 10 નું બંનેનું ભેગું કરો નોલેજ, તો આ પ્રશ્ન આમાંથી કોઈ પણ બની શકે 1 માર્ક્સમાં. એટલે ખાસ ધ્યાન રાખવું. બરાબર છે, શ્વસન. તો આપણા કોષોની અંદર ગ્લુકોઝનો અણુ જે છે, બરાબર, કોષ રસમાં ગ્લુકોઝ ના અણુનું O2 ની હાજરીમાં દહન થવાથી ઉર્જા મુક્ત થાય છે. એટલે ખાલી ઉર્જા મુક્ત નથી થતી, શું થાય? C6H12O6 વત્તા O2 ઇટ gives. એટલે મેં હમણાં કીધું ને દહન થાય એટલે પેલું તો શું થાય? CO2 વત્તા H2O અને વત્તા ઉર્જા. એટીપી સ્વરૂપે તમે ભણ્યા હતા ને, એડિનો ટ્રાઇફોસ્ફેટ. બરાબર, અહીંયા આપણે ખાલી ઉર્જા લખશું, એવું કંઈ નથી. તો ગ્લુકોઝનું કોષ રસની અંદર ઓક્સિજનની હાજરીમાં દહન થવાથી ખૂબ જ ઉર્જા, આપણને જે ઉર્જા આપણે બોલીએ છીએ, કંઈ કામ કરીએ છીએ, આ તમામ ઉર્જા જે છે એ શ્વસનના લીધે આપણને મળે છે. તો અને છેલ્લું ઉદાહરણ જે છે એની અંદર કોઈ તમારે રાસાયણિક પ્રક્રિયા અહીંયા નથી આપી. બરાબર છે, કે વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થવાથી, એટલે કે પર્ણો તૂટીને ખરી પડે, એના જે શાખાઓ છે એ તૂટીને પડે, આવું જે બધું દ્રવ્યો છે, વનસ્પતિ દ્રવ્યો, એના વિઘટન દ્વારા જ્યારે એનું વિઘટન થતું હોય ત્યારે એમાંથી પણ જે છે એ ઉષ્મા જે છે મુક્ત થતી હોય છે. એટલે વનસ્પતિના આવા ભાગો જે છે એનું વિઘટન થવાથી એમાંથી પણ ઉર્જા મુક્ત થાય છે. વનસ્પતિ ભાગોનું અથવા તો દ્રવ્યોનું વિઘટન થવાથી ઉર્જા મુક્ત થાય છે. ઓકે, ચાલો તો ફરી એકવાર જોઈ લઈએ. શાની વાત કરીએ આપણે? સંયોગીકરણ. સંયોગીકરણ એટલે શું? તો કે અનેકમાંથી એક. અનેકમાંથી એક એટલે શું? તો કે 2 અથવા 2 કરતા વધુ પ્રક્રિયકો ભેગા મળી એક જ નિપજ બનાવે તેને સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. સંયોગીકરણ પ્રક્રિયાના કેટલા ઉદાહરણ આપ્યા છે? 3 ઉદાહરણ આપ્યા છે. કયા 3 ઉદાહરણ આપ્યા છે? ચૂનાનું પાણી, પાણીનું નિર્માણ ને કાર્બનનું દહન. ચૂનાનું પાણી એટલે શું? કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરવાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. એટલે 2 પ્રક્રિયકો ભેગા થઈને એક નિપજ મળે છે, એટલે સંયોગીકરણ પ્રક્રિયા. બીજું ઉદાહરણ છે પાણીનું નિર્માણ. હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ એકબીજા સાથે પ્રક્રિયા કરી પાણી બનાવે છે. ત્રીજું ઉદાહરણ કાર્બનનું દહન. કાર્બનનું હવામાં દહન કરવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. તો આ 3 પ્રક્રિયા એવી છે કે જેમાં 2 પ્રક્રિયકો મળી અને એક જ નિપજ આપે છે, એટલે સંયોગીકરણ પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર જે રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ તો બને છે પણ સાથે સાથે ઉષ્મા પણ મુક્ત થાય છે, તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. તો એની અંદર કુદરતી વાયુ એટલે કે મિથેનનું દહન આપણે જોયું. બરાબર છે,
શ્વસનની પ્રક્રિયા, આપણા જે કોષોની અંદર શ્વસન થાય છે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં તૂટી અને ઉર્જા મુક્ત થવાની પ્રક્રિયા પણ શ્વસન પ્રક્રિયા જે છે એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એવું 2 માર્ક્સમાં પૂછીએ કે સમજાવો શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ખાલી શ્વસનનું સમીકરણ લખો એવું સમજાવો. બરાબર છે. એક વિધાન એવું પણ બનાવીને મૂકે શ્વસન એ મંદ દહન છે, ખરું ખોટું, આવું બધું ભણી ગયા છે. ધ્યાનમાં રાખવાનું જ્યારે આવે ત્યારે આવા જ પ્રશ્નો હોય છે જે ફેર પાડતા હોય. અને છેલ્લે વનસ્પતિ દ્રવ્યો જે છે એનું વિઘટન થવાથી ઉર્જા મુક્ત થાય છે. તો આ ઉષ્માક્ષેપકના 2માં 3 ઉદાહરણ છે. બરાબર, એટલે ભૂલાય તો યાદ કરવા થાય કે ભાઈ આપણે કયું ભૂલી ગયા. બંનેમાં 3. તો આની પછીની જે આપણી રાસાયણિક પ્રક્રિયા છે એ છે વિઘટન. આની પછીની આપણી રાસાયણિક પ્રક્રિયા જે છે એ છે વિઘટન. તો પેલા વિઘટનની વ્યાખ્યા. વિઘટન, તો વિઘટન કોને કહેવાય? તો જે આપણે સંયોગીકરણ પ્રક્રિયા જોઈ ને એની કરતા ઊંધી. સંયોગીકરણ પ્રક્રિયામાં શું થયું? 2 અથવા 2 કરતા વધુ પ્રક્રિયકો ભેગા કરીને એક નિપજ. આમાં એનાથી વધુ એક જ પ્રક્રિયક માંથી 2 અથવા 2 કરતા વધુ નિપજ મળે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. બરાબર, એક જ પ્રક્રિયકમાંથી 2 અથવા 2 કરતા વધુ નિપજ મળે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. હવે એની વિઘટનના 3 પ્રકાર છે. વિઘટન જે છે એના 3 પ્રકાર. એમાં પહેલું ઉષ્મીય વિઘટન. પેલા આવી રીતે એને ખાસ કરી નાખો, ઉષ્મીય વિઘટન. તો ઉષ્મીય વિઘટન જે છે એના કેટલા પ્રકાર? એમાં 3 ઉદાહરણ છે. એની અંદર પહેલું ઉદાહરણ જોઈએ આપણે તો FeSO4 નું વિઘટન, પછી PbNO3 ટ્વાઇસ નું વિઘટન અને CaCO3 નું વિઘટન. જો સૂત્રથી યાદ રાખો તો એમ, નગર શું બોલાય? એવી રીતે પણ બોલી શકો કે ફેરસ સલ્ફેટ નું વિઘટન. બરાબર, પછી PbNO3 તો કે લેડ નાઇટ્રેટ નું વિઘટન અને લેડ નાઇટ્રેટ નું વિઘટન અને કેલ્શિયમ કાર્બોનેટ નું વિઘટન. બરાબર, આવી રીતે ઉષ્મીય વિઘટન. તો જેમ વિઘટનની ઉપર વ્યાખ્યા આપીશું, એક જ પ્રક્રિયકમાંથી 2 અથવા 2 કરતા વધુ નિપજો મળે તો તેવી રાસાયણિક પ્રક્રિયા જે છે એને વિઘટન પ્રક્રિયા. તો ઉષ્મા આપવાથી આવું થાય, ઉષ્મા આપવાથી વિઘટન થાય, એને ઉષ્મીય વિઘટન કહેવાય. એક જ પ્રક્રિયકને માત્ર ઉષ્મા આપવામાં આવે તો તેમાંથી 2 અથવા 2 કરતા વધુ નિપજો મળે તો તેવી રાસાયણિક પ્રક્રિયા છે એને ઉષ્મીય વિઘટન કહેવાય. અને એની અંદર મેં તમને કીધું એમાં 3. બરાબર છે. બીજું તો વિદ્યુત વિઘટન. વિદ્યુત વિઘટન 4 માર્ક્સમાં પૂછી શકાય અને પૂછાયેલો છે પ્રશ્ન. કેટલા માર્ક્સમાં? 4 માર્ક્સમાં. સમજાવો પાણીનું વિદ્યુતીય વિઘટન. તો બીજી રીતે પૂછે, ઉત્પન્ન થતા વાયુઓ બરાબર 2:1 હોય છે પાણીના વિદ્યુત વિઘટન દરમિયાન.
એટલે 4 માર્ક્સનો પ્રશ્ન છે, એક જ છે તો H2O નું વિઘટન, કાંઈ નહીં તો વિદ્યુત વિઘટન, H2O નું વિઘટન ખાલી, અને પ્રકાશીય વિઘટન. તો પ્રકાશીય વિઘટનની અંદર AgCl અને AgBr લ્યો. આ આટલું જે છે એ આની અંદર જે વિઘટન પ્રક્રિયા છે એમાં આપણે જોવાનું છે. તો ઉષ્મીય વિઘટનની વાત કરીએ. ઉષ્મીય વિઘટન જે છે એની વાત કરીએ તો જેમ આપણે કીધું એમ ઉષ્મીય વિઘટન જે છે એની અંદર આપણે માત્ર ઉષ્મા આપવાથી, બરાબર છે, માત્ર ઉષ્મા આપવાથી જે છે, માત્ર ઉષ્મા આપવાથી જે છે એ તો ઉષ્મીય વિઘટન, ઉષ્મીય વિઘટન, બરાબર. તો જેમ આપણે વાત કરીએ એમ ઉષ્મા આપવાથી વિઘટન થાય તો એનું શું કહેવાય? ઉષ્મીય વિઘટન. તો એમાં પહેલું ઉદાહરણ શું છે તો કે ફેરસ સલ્ફેટ ને ગરમ કરતા, બરાબર, ફેરસ સલ્ફેટ જે છે એને ગરમ કરતા અથવા તો ઉષ્મા આપવાથી શું મળે છે? ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. ટ્રાયોક્સાઇડ મળે છે. તો FeSO4 it gives ferric oxide Fe2O3 વત્તા SO2 વત્તા SO3. જો મેં તમને કીધું હતું ને કે જ્યાં Fe+3 હશે તો ફેરિક, જો અહીંયા આવ્યું, અહીંયા યાદ થાય, ફેરસ સલ્ફેટ, બરાબર, FeSO4 ફેરસ સલ્ફેટ નું ફેરિક, Fe+2 તરીકે છે ફેરસ સલ્ફેટ, Fe+3 તરીકે છે તો ફેરિક ઓક્સાઇડ. ઓકે, તો અહીંયા મેં કીધું એમ અહીંયા જ આપ્યું છે, પ્રવીણ સરના ઘરનું કઈ નથી, ફેરસ ને ફેરિક ને, બરાબર. તો Fe+2 ને અહીંયા છે જ તે, જો તમે જુઓ તો તમને ખ્યાલ આવશે, બરાબર. તો આ પહેલું ઉદાહરણ. બીજું ઉદાહરણ લેડ નાઇટ્રેટ, લેડ નાઇટ્રેટ ને ઉષ્મા આપવાથી, લેડ નાઇટ્રેટ જે છે એને ઉષ્મા આપવાથી તેનું વિઘટન થઈ લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, ખાલી નાઇટ્રોજન ઓક્સાઇડ પણ બોલાય, ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન મળે છે. ઓક્સિજન મળે છે. જો આ બે પ્રક્રિયામાં ધ્યાન રાખજો, બેમાં 3 છે, મોસ્ટ આઈએમપી છે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે. PbNO3 ટ્વાઇસ, બરાબર. શું મળે છે? લેડ ઓક્સાઇડ. તો શું આવે? PbO વત્તા નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 વત્તા O2. અહીંયા મોટા ભાગના પુલ કરીને આવે છે આની જેમ, SO2 SO3 લખ્યું, અહીંયા NO2 NO3 કરી નાખે. અહીંયા ધ્યાન રાખો, ઓક્સિજન મળે છે, નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ નથી. અહીંયા આગળ ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ,
અહીંયા લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. અને મેં તમને કીધું તેમ 3 પ્રક્રિયા, 3 નિપજો વાળી પ્રક્રિયા અહીંયા જ 2 આવી ગઈ. આ પ્રકરણમાં જ ગણી લો કેટલી આવી ગઈ. એટલે આગળ હવે કેટલી બાકી રહી. બરાબર. મેં તમને કીધું એમ 5-6 થી વધુ પ્રક્રિયાઓ એવી નથી કે જેમાં નિપજો 3 થી વધુ હોય. તો એમાં 2 તો વિઘટનમાં જ છે. બરાબર છે. 2 ક્યાં આવી ગઈ? વિઘટનમાં જ તે. એટલે ખ્યાલમાં રાખો ક્યાં કઈ પ્રક્રિયા આવી છે. અને એમાં નિપજ જે છે એ 3 મળતી હોય એવી વિઘટનની, એટલે જ આ 2 પહેલા લઈ લીધી છે. બરાબર. કે તમે એને પહેલા યાદ કરો કે ફેરસ સલ્ફેટ જે છે એનું વિઘટન, લેડ નાઇટ્રેટ છે એનું વિઘટન. બરાબર છે. એમાં 3 નિપજો મળે છે. પછી કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ ને ગરમ કરવાથી અથવા તો ઉષ્મા આપવાથી તેનું વિઘટન થઈ કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ. હમણાં જ આખી પ્રક્રિયા મેં લખી હતી. દિવાલ ઉપર કેલ્શિયમ કાર્બોનેટ સમય જતા ગરમી પડે તો શું થાય? કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. જો બધામાં એક જ પ્રક્રિયક છે, CaCO3. અહીંયા તમે ઉષ્મા એવું લખી શકો. અહીંયા શું કર્યું? ઉષ્મા આપી છે. બરાબર. શું કર્યું? તો કે ઉષ્મા આપવામાં આવી તો કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા CO2. અને આ ખાસ શું સમતોલન તમારે કરવાનું છે. બરાબર છે. દરેક સમીકરણ સમતોલિત સમીકરણ છે. પ્રક્રિયા પૂછે તો અહીં સમતોલિત સમીકરણ લખવાનું છે. બરાબર. તો સમીકરણને સમતોલિત ખાસ કરું. બરાબર. જ્યાં નો ખ્યાલ આવે મને કહેજો. તો આ જે છે એ ઉષ્મીય વિઘટન. આપણે વિઘટનની વાત કરીએ છીએ એમાં આપણે વાત કરી કે એમાં 3 પ્રકાર છે વિઘટનના. ઉષ્મીય વિઘટન. બરાબર છે. તો ઉષ્મીય વિઘટન જે છે એમાં 3 ઉદાહરણ છે. ઉષ્મીય વિઘટનમાં ફેરસ સલ્ફેટનું વિઘટન, લેડ નાઇટ્રેટનું વિઘટન અને કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન. બરાબર છે. અને પછી આપણે જોવાનું છે વિદ્યુત વિઘટન. અને એ ખાલી એક ઉદાહરણ છે. કોનું? પાણીનું. બરાબર. પાણીનું વિદ્યુત વિઘટન જે છે એ કરવામાં આવે તો શું થાય? પાણીનું જે છે એ વિદ્યુત વિઘટન જે છે એ કેવી રીતે આપણે કરશું? તો વિદ્યુત વિઘટન. બરાબર. અને કોનું? તો કે પાણીનું. પાણીનું વિદ્યુત વિઘટન. તો વિદ્યુત પ્રવાહ આપવાથી શું? વિદ્યુત પ્રવાહ આપવાથી જે પદાર્થનું વિઘટન થાય એને શું કહેવાય? વિદ્યુત વિઘટન. તો અહીંયા આગળ જો આપણે પાણી છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એ હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ જે છે એની અંદર એનું વિઘટન થાય છે. આવી રીતનું જે છે એ આકૃતિ સહિતનો પ્રશ્ન મેં કીધું એમ 4 માર્ક્સનો છે. એક પ્લાસ્ટિકનો જગ, પ્લાસ્ટિકના જગમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 કસનળી બરાબર છે એ ઊંધી અને તળિયેથી પ્લાસ્ટિક હવાચુસ્ત રીતે, કારણ કે ગેસ ઉત્પન્ન થાય તો ઉપર જાય, નીચે ન નીકળી જાય, તેમજ પાણીના ટીપા પણ ન પડે. 6 વોલ્ટની એક બેટરી અને વિદ્યુત પરિપથ તૈયાર કરો. અહીંયા આગળ આ જે છે એ કાર્બનના સળિયા લીધા છે વિદ્યુત ધ્રુવો તરીકે. બેટરી છે, પરિપથ છે, બરાબર છે, આ જગ છે પ્લાસ્ટિકનો, આ કસનળી છે, આ શું છે તો કે પાણી ભર્યું છે અંદર. અહીંયા જો ઉપર કસનળી છે ને થોડીક ખાલી રાખવામાં આવી છે આ ઉપરના ભાગે. બરાબર છે. આ બંને કસનળી ઉપરના ભાગે થોડીક ખાલી છે. હવે જો વિદ્યુત પ્રવાહ તમે છે એ અહીંયા આગળ આમ કરો ને, બેટરી દોરો ને, તો આને આપણે આખું વિદ્યુત પ્રવાહની અંદર આખું પ્રકરણ ભણવાના છીએ. પણ બેટરી આમ દોરાય, એક લીટો મોટો ને એક નાનો, આ બેટરીની નિશાની છે. બરાબર છે. તો આ પ્લસ હોય, આ માઇનસ હોય. તો અહીં જો બધા પ્લસ પ્લસ જે છે એને
એનોડ કહેવાય. શું કહેવાય? એનોડ. અને માઇનસ જે છે એને શું કહેવાય? કેથોડ. બરાબર છે. હવે આ આમથી આમ થઈ જાય તો કઈ મૂંઝવણ નહીં. બરાબર છે. તો ફેર શું પડે? આ બે કસનળીઓ જે આપણે ઊંધી લગાવી જ્યારે વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થશે એટલે H2O તૂટીને H2 અને O2 માં વિભાજિત થાય. હવે જો આમાં તમને ખબર હોવી જોઈએ, હું તમને એક રીતે કહું, કયો પરમાણુ માઇનસ છે? ઓક્સિજન. બરાબર છે. તો વિરુદ્ધ, બરાબર છે, વિરુદ્ધ ધ્રુવો પ્રત્યેનું આકર્ષણ હોય તો ઓક્સિજનને કોનું આકર્ષણ હોય? માઇનસ છે તો પ્લસનું. એટલે ક્યાં ભેગો થાય? એનોડ ઉપર. આમ યાદ રાખો. હાઇડ્રોજન છે એ કેવો છે? પ્લસ. તો ક્યાં ભેગો થાય? પ્લસ હોય એને માઇનસનું, એટલે એ ક્યાં મળશે? કેથોડમાં. તો અહીંયા જ્યારે તમે ગમે એ બેટરી બતાવો, પ્લસ માઇનસ આમથી આમ કરો એનાથી ફેર નથી પડતો. પણ ફેર ક્યાં પડવો જોઈએ? તો તમને ખબર પડવી જોઈએ કેથોડ ઉપર જ હાઇડ્રોજન વાયુ મળે અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળે. બરાબર છે. એનોડ અને કેથોડ. એનોડ એટલે પ્લસ, કેથોડ એટલે માઇનસ. માઇનસ ઉપર, બરાબર છે, જે ધ્રુવ છે, ઋણ ધ્રુવ છે, ત્યાં હાઇડ્રોજન વાયુ અને ધન ધ્રુવ છે ત્યાં ઓક્સિજન વાયુ જે છે એ આપણને મળે છે. અને આ રીતે આખી આકૃતિ ઉપરથી પછી, બરાબર, પ્લાસ્ટિકનો જગ લો, એમાં આકૃતિમાં મુજબ બે કસનળીઓને હવાચુસ્ત રીતે કાર્બનના સળિયાની સાથે લગાવો, એમાં પાણી ભરો. ઉપરથી કસનળી થોડીક ખાલી રહેવી જોઈએ. બરાબર છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વીજ પરિપથ જે છે એને જોડો. 6 વોલ્ટની બેટરીનો ઉપયોગ કરો. ઘરે સીધું પ્લગમાં ન દેવાય. બરાબર છે. 6 વોલ્ટની બેટરીનો ઉપયોગ કરો, વિદ્યુત પ્રવાહ પસાર કરો. તો અહીંયા શું થશે? થોડા સમય પછી પરપોટા જે છે અને અહીંયા વાયુ જમા થતો દેખાશે. તો અહીંયા આગળ એનોડ છે, બરાબર છે, પ્લસ, તો ત્યાં માઇનસ. અહીંયા કયો વાયુ જમા થશે? O2. અહીંયા કયો વાયુ જમા થશે? H2. હવે આની અંદર મેં તમને કીધું હતું એમ, અહીંયા જો સમીકરણ સમતોલિત કરો તો પાણીનો એક અણુ તૂટે તો O2 ન બને. O2 બનાવવા માટે, બરાબર, ઓક્સિજનનો એક અણુ બનાવવા માટે પાણીના બે અણુઓને જ એક સાથે તૂટવું પડે. એટલે હાઇડ્રોજન વાયુ કેટલા બનશે? 2 અણુ. અને ઓક્સિજનનો એક અણુ. એટલે હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ જુઓ, આ 2 અને આ 1. એટલે ઉત્પન્ન થતા વાયુઓનું પ્રમાણ કેટલું હોય છે? 2:1 હોય છે. બરાબર, સમજાવો. એવું કહે છે કે ઉત્પન્ન થતા વાયુઓ જે છે એનું પ્રમાણ 2:1 છે. વિદ્યુત વિઘટન સમજાવો અને તેમાં ઉત્પન્ન થતા વાયુઓનું પ્રમાણ 2:1 છે. અને આવું શા માટે છે? કારણ તો કે 2 પાણીના અણુઓ તૂટીને જ ઓક્સિજનનો એક અણુ બને. માટે પાણીના 2 અણુઓ તૂટવાથી હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો એક અણુ બને છે. આથી તેમાં ઉત્પન્ન થતા વાયુઓનું પ્રમાણ 2:1 હોય છે. આ વિદ્યુત વિઘટન. પછી પ્રકાશીય વિઘટન. બરાબર છે. તો પ્રકાશીય વિઘટન પ્રકાશની, સૂર્યપ્રકાશની હાજરીમાં, બરાબર છે, અથવા તો પ્રકાશની હાજરીમાં જે વિઘટન થાય એને શું કહેવાય? પ્રકાશીય વિઘટન. AgCl અને AgBr જે છે, AgCl અને AgBr ને સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો તેના રંગ પરિવર્તન જોવા મળે છે. એટલે આપણે કીધું હતું ને, રંગ પરિવર્તન. તો રાસાયણિક પ્રક્રિયા થયા વગર રંગ પરિવર્તન થાય નહીં. એટલે અહીંયા રંગ પરિવર્તન જે થાય છે એ રાખોડીમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી જે છે એની અંદર આ બેનો ઉપયોગ થાય. આવા રંગ પરિવર્તન જે છે એવા થાય. તો AgCl જે છે, બરાબર, સૂર્યપ્રકાશ શું થશે? તો કે Ag + Cl2. AgBr સૂર્યપ્રકાશ શું થશે? Ag + Br2. બરાબર છે. તો અહીંયા એમ થાય છે Br તો ઓલામાં નહોતું આવ્યું. જો ક્લોરીન આવ્યું હતું ને, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન, આ બધા છે ને હેલોજન ફેમિલી છે. બધા -1. ક્લોરીન -1, બ્રોમિન -1
હજી આયોડીન આવશે તો એ -1, ત્રણેય સાથે જ એક જ, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન, -1 -1. ઓકે, તો આ હતું આપણે વિઘટન. બરાબર. ફરી એકવાર પ્રકાર. વિઘટનના કેટલા પ્રકાર? ઉષ્મીય વિઘટન, વિદ્યુત વિઘટન અને પ્રકાશીય વિઘટન. એમાં ઉષ્મીય વિઘટનના 3 પ્રકાર છે એ ધ્યાનમાં રાખવાના. અને હવે બાકીની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એનો આપણે નેક્સ્ટ લેક્ચર જે છે ચોથો એની અંદર વાત કરશું. બરાબર. ત્યાં સુધીમાં આ આટલી વસ્તુ સરસ રીતે જે છે એ કરી નાખો. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. અને બાકી તો તમને ખબર જ છે શું, લાઈક કરવાની, શેર કરવાની, સબસ્ક્રાઈબ કરવાની. બરાબર. અને આખા ગુજરાતમાં આપણને ફેલાવી દેવાના. ચાલો મળીએ.